બીજી તરફ વાત કરીએ રાજકોટની તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખાનગી કોલેજને ફાયદો કરાવવાનું ષડયંત્ર કરાયાના કોંગ્રેસના રોહિતસિંહ રાજપૂત દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કામગીરી સામે આજે વિદ્યાર્થીઓના હિતમાં કોંગ્રેસના વિદ્યાર્થી નેતાએ ગંભીર આક્ષેપ કર્યા છે। કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે યુનિવર્સિટીના સત્તાધીશો પર ખાનગી ધંધાદારી કોલેજોને ફાયદો કરાવવાનું ષડયંત્ર રચવાનો આરોપ મૂક્યો છે તો કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે આજે કુલપતિ સમક્ષ રજૂઆત કરી આ મામલે ખાતાકીય તપાસ અને તાત્કાલિક કાર્યવાહીની માંગણી કરી છે। રાજ્ય સરકારે નવા જે પબ્લિક યુનિવર્સિટી એક્ટ જે લાગુ કર્યો છે તેનું લગભગ તમામ સરકારી યુનિવર્સિટીઓ અને ખાનગી યુનિવર્સિટીઓ તેમનું અમલીકરણ કરી રહી છે। ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર આ નવા પબ્લિક એક્ટ પ્રમાણે કોલેજોને અલગ અલગ અભ્યાસક્રમોની ફી રેગ્યુલેશન કમિટીનું ગઠન કરી અને એના બેઝ ઉપર કોલેજોની ફી નિયત કરવાનો નિયમ છે, પરંતુ હજુ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોઈ પણ જાતની આવી કમિટીનું ગઠન થયું નથી। નવાઈની બાબત એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરફથી એક 28 તારીખે અલગ અલગ અભ્યાસક્રમોનો ફી નિયત કરતો એક પરિપત્ર બહાર પડ્યો છે, જેમાં અલગ અલગ કોર્સની ચોક્કસ મેક્સિમમ ફીનો એક પરિપત્ર છે, પરંતુ જે જીકાસની અંદર જે વિદ્યાર્થીઓને જે પ્રવેશ લેવા માટેનું જે માધ્યમ રાજ્ય સરકારે જે ઊભું કર્યું છે એની અંદર જે કોર્સની ફી પરિપત્રની અંદર 3 વર્ષનો સંપૂર્ણ અભ્યાસક્રમની ફી 90,000 દર્શાવી છે, પરંતુ જે વેબસાઇટની અંદર જીકાસના જે પોર્ટલની અંદર તે ફી 2,10,000 જેટલી દર્શાવવામાં આવે। રાજકોટની ક્રાઇસ્ટ કોલેજની વાત કરવામાં આવે તો તેમાં યુનિવર્સિટીના પરિપત્રના નિયમ મુજબ જોઈએ તો તેમની 3 વર્ષની BCA ની ફી 90,000 હોવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક જે જીકાસ પોર્ટલની અંદર જે ફી છે તે ક્યાંય 2,10,000 દર્શાવે। એટલે ક્યાંક ને ક્યાંક ધંધાદારી કોલેજોના માલિકોને ફાયદો પહોંચાડવા માટે યુનિવર્સિટીના સત્તાધીશો અને કોલેજ સંચાલકોનું મોટું કાવતરું છે। તેની પાછળ મધ્યમ અને ગરીબ પરિવારનો જે વિદ્યાર્થી છે આવી મસ્ત મોટી ફી સરકારી યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોમાં જે મીડિયમ ફી અને મધ્યમ વર્ગ ભણી શકે એવી ફી હોવી જોઈએ, પરંતુ અત્યારે જે રાજકોટની અંદર મોટી ખાનગી યુનિવર્સિટીની જે ફી છે એના કરતાં વધુ આ ક્રાઇસ્ટ કોલેજ જેવી અલગ અલગ કોર્સોની ફી દર્શાવવામાં આવી છે। આજે અમે એ બાબતે કુલપતિને રજૂઆત કરી છે। અમને કુલપતિ તરફથી એવો પ્રત્યુત્તર મળ્યો છે કે આ પરિપત્ર તો જનરલ દર વર્ષે કરવામાં આવે છે। એટલે સવાલ એ વાતનો છે કે કુલપતિ તરફથી જે પરિપત્ર બહાર પાડવામાં આવે છે એ માત્ર દેખાડો પૂરવા માટે અને ફોર્માલિટી માટે જ હોય છે, તેનું કોઈ અમલીકરણ થતું નથી।